Good morning, students. Here we'll go with part 2, and that is AutoFab technology. You all very well know about this chapter, that what was it in this chapter, and now what you have to do is that will I let you know. First of all, I'll ask you the question that have you completed your work which I have given you in the earlier video? Maybe yes, fine. So that book will again check, and then will let you know that what you have to do. So AutoFab technology, I'll not read it out again and again this chapter. You are all are like adults now. You can read it very well, I hope. So what you have to do is, this is a chapter in AutoFab technology. So your exercise is, your revision is that in this whole chapter, only this AutoFab technology part, you have to find out any 5 MCQs. Any 5 MCQs you have to uh, find it out from it. What you have to do is, find it first of all, find it out all the 5 MCQs, and then its answer. Fine. And we'll see that how many students can find different MCQs. So what will happen with this, that first of all for the finding part, you have to read it all the chapter. So first revision आपका वहीं पे ही हो जाता है. देन આગળ તમારું શું થશે કે જે MCQs હશે, જે તમારા આન્સર્સ હશે, ક્વેશ્ચનની સાથે તમને પણ જાણમાં આવશે કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે, જેના કારણે તમારો જે થિંકિંગ લેવલ જે એક છે એ વધતો જશે. સો તમારે આટલો જે તમારો ચેપ્ટર છે, ખાલી આ જે AutoFab ટેકનોલોજીનો જે પાર્ટ છે, more recycling, the return of village craft work, new medical treatments. સો અહીંયા સુધી તમારે આ ચેપ્ટર રીડ કરવાનો છે, અને એનામાંથી કોઈ પણ 5 MCQ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તમારો નેક્સ્ટ વર્ક છે, હિયર ઇઝ ગ્લોસરી. સો ગ્લોસરીઝમાંથી એની જે પણ તમને એવું લાગે કે આ વર્ડ જે છે, ઓર જો તમને ગ્લોસરીમાં નથી જાઓ તો અગેન જ્યારે તમે ચેપ્ટર રીડ કરો છો MCQ માટે, તો તમને ચેપ્ટરમાંથી જ કોઈ એવા વર્ડ્સ લાગતા હોય તો એની 3 વર્ડ્સ એન્ડ ઇટ્સ મિનિંગ, બસ. ફર્સ્ટ તમારા 5 MCQs વિથ આન્સર્સ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ, એન્ડ દેન ગ્લોસરીઝ જે છે આના સિવાય આ તમારા ચોઇસ ઉપર છે. અપાર્ટ ફ્રોમ ધીસ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ બાય યોર ઓન, જે તમારા ચેપ્ટરમાંથી જ તમે કોઈ પણ ગ્લોસરીઝ લઈ શકો છો એના મિનિંગ સાથે. Then answer the question in the 2 or 4 sentences each. So આનામાંથી હું તમને કહીશ કે you just have to write it down 2 questions. Only 2 questions you have to write it down. Then no need to do find the sentence with similar messages. No, complete the sentence. Bas. So this time only this much work is for you only. સો આટલો જ વર્ક છે તમારો. અગેન હું રિપીટ કરું છું કે તમારે શું શું વર્ક કરવાનો છે. તો પહેલો જે તમારો આ ચેપ્ટર છે આખો, એ તમને રીડ કરીને એનામાંથી કોઈ પણ 5 MCQs તમને ગોતવાના છે, એના MCQના આન્સર સાથે. અને હા, ઓપ્શન પણ હોવા જોઈએ. એઝ તમે પોતાને ટીચરની જગ્યાએ રાખીને MCQ ફાઇન્ડ કરો. સેકન્ડ તમારો વર્ક છે કે જે ગ્લોસરી પાર્ટ છે, આમાંથી તમને કોઈ 3 લખવી હોય, એના વર્ડ્સ એન્ડ ઇટ્સ મિનિંગ, તો બી ઠીક. એન્ડ ઇફ તમને એનામાંથી નથી લખવો તો તમે તમારી રીતે ચેપ્ટરમાંથી ફાઇન્ડ આઉટ કરીને 3 કોઈ પણ વર્ડ એવા ગોતી અને એના એક્સપ્લેનેશન સાથે તમે લખી શકો છો. અને નેક્સ્ટ તમારો જે છે એ
આ જે ક્વેશ્ચન આન્સર છે એનામાંથી કોઈ પણ 2 ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના છે. સો આઈ હોપ કે તમને આલી રિવિઝન સિરીઝમાં મજા આવે છે, જેના કારણે તમારો વર્ક ઇઝી થઈ જશે, તમારી એક્ઝામ માટે અગેન એન્ડ અગેન રિપીટ થશે. આઈ નો કે તમે એક્સરસાઇઝ જે પણ છે એ જ્યારે જે તે ટાઈમે જ્યારે ચેપ્ટર ચાલ્યો ત્યારે લખેલી હશે, બટ રિવિઝન પાર્ટ એટલા માટે જ અગેન કરાવું છું ને અગેન ક્વેશ્ચન્સ એટલે જ રિપીટ કરાવું છું કે તમને તમારી એક્ઝામ વખતે કોઈ પણ વસ્તુ હાર્ડ ન લાગે, તમારે સીધો જે ફાઇનલ રીડિંગ ઉપર તમે એના ઉપર જઈ શકો છો. સો તમારો નેક્સ્ટ જે વિડીયો આવે, નેક્સ્ટ પાર્ટ, ટિલ દેન ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.